ફરીકવાર વાત કરીએ અમદાવાદમાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે। થોડાક દિવસ પહેલા સાસુએ જમાઈની હત્યા કરી હતી તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પરમ સુખ સોસાયટી પાસે હત્યાનો બનાવ બન્યો છે, જેમાં એક પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી છે। પિતા પુત્ર વચ્ચે કડકડાટ થતો હતો, ઘર કંકાસ થતો હતો, જેમાં પુત્રો કહ્યામાં ન હોવાની વિગત સામે આવી છે ને અવારનવાર બંને વચ્ચે બબાલ થવાના કારણે ભાઈલાલ ગોહિલ નામનો જે આરોપી છે, જે યુવકનો પિતા, તેણે છરીના ઘા ઝીંકીને યુવકને રહેસી નાખ્યો છે। આ મામલાને લઈને સ્થાનિક પોલીસ અધિકારી દિગ્વિજયસિંહ રાણા ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે તપાસમાં શું વાત કહી છે, શું કારણ પ્રાથમિક પોલીસને મળી રહ્યું છે, તેમને સાંભળ્યું। મેસેજ 108 દ્વારા 112ને આપવામાં આવેલો, જેમાં ખોડિયારનગરના છાપરા પરમ સુખ સોસાયટી રાણી ખાતે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોય એવી હકીકત મળેલ, જે આધારે રાણી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણી પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતાં મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોહિલ ઉંમર વર્ષ 35, જે ખોડિયારનગરના છાપરામાં રહેતો હોય, તેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 72 દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ હતું। જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાના પરિવાર અને એના પિતા સાથે અવારનવાર ઝઘડો તકરાર કરતો હોય અને જેનાથી કંટાળી એના પિતાએ આજરોજ બરાબર છે ઉપરોક્ત બનાવને અંજામ આપેલ છે। અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં મરનારની પત્ની લક્ષ્મીબેન ગત 8મથી એટલે આશરે 1 વર્ષથી રીસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ઝઘડો તકરાર કરતા હોય, પરિવારને પૈસા ના આપતા હોય, ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાળીને એના પિતાએ આજરોજ મરણજનારને ધારિયા વડે મારતા તેનું મૃત્યુ નિપજાયેલ છે। હાલ તપાસ ચાલુ છે, ખરી હકીકત શું છે તે દિશામાં અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું કામ છે। આરોપીને કેટલા પુત્રો છે કે બાળકો છે? પ્રથમ દ્રષ્ટિએ એમની પત્ની સાથેથી વાતચીત નથી, પણ આ કામના આરોપી અને એના પિતાને પૂછતા એને 2 વર્ષની પુત્રી છે સિદ્ધિ અને મયંક 5 વર્ષનો છે ઉંમર, અને એની પત્ની હાલ ખરોદી ખંભાત ધુવરાણ ખાતેનો મૂળ એનું વતન છે। આવ્યા પછી આગળની હકીકત ખ્યાલ આવશે। ઓકે।